સુરત શહેરમાં પ્રતિબંધિત હોવા છતાં બુટલેગરો દારૂનો વેપલો કરતા હોય છે, ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2025માં 9 જેટલા ગુનામાં ઝડપી પાડેલા આશરે 82 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂની બોટલો પર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી નાખતા નાશ કરવામાં આવ્યો છે। સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ દારૂનો વેપલો કરનારો પર પોલીસ લાલ કરીને બેઠી છે, ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2025માં 1 એપ્રિલથી 22 ડિસેમ્બર 2025 દરમિયાન 9 ગુનામાં ઝડપાયેલા આશરે 82,42,000થી વધુના દારૂના જથ્થા પર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નિયત કરેલી પ્રક્રિયા મુજબ કમિટીના સભ્ય નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિટી પ્રાંત ઉત્તર વિભાગ તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ અધિક્ષક નશાબંધી અને આબકારી સુરત શહેર તથા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર તેમજ ફાયર માર્શલ લીડરની હાજરીમાં બમરોલી ગામ 4 રસ્તાથી મિલન પોઈન્ટ તરફ જતા અલથાણ ગામ રોડ પર સીટીપી પ્લાનવાળા બિન વપરાશ રોડ પાસે ખુલ્લી જગ્યામાં આ દારૂના જથ્થા પર રોલર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે।